અમે તો ખેતી કરીએ ને હવે રાતના મળસ કે અમારે શાકભાજી ને 4 વાગે ઉનાઈ જવું પડે એટલે આજ રસ્તે ઉપર તમારે જવું પડે ને હમણાં કોઈ આ જગ્યા કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ એવી હાલત અમારી થઈ ગઈ એમ્બ્યુલન્સ ના આવે આ રસ્તા આપણે પોતે જ જોઈએ કે એમ્બ્યુલન્સ ના આવે 2 વ્હીલ પણ નહીં ફરે એવી હાલત થઈ ગઈ ને ભાજપ વાળા કે અમે આવું એટલે તમારો રસ્તો બનાવી આપું આ પેલો બાબજુભાઈ કયો રસ બાબજુભાઈ આ શું ગામ ખામલાનો એ 5 વર્ષ પહેલા આવેલો ને અમને કે આ રસ્તો તમને હું બનાવી આપું અમારી ભાજપની સત્તા છે આ તમારો રસ્તો બની ગયો માની લેજો 5 વર્ષ ચૂંટણીમાં આવીને ફરી ગયો પછી દેખાયો જ નહીં પછી આવ્યો જ નહીં પછી પાછા સુધી દેખાયો જ નહીં તો આ લોકોની સત્તા ડાયરેક્ટ સુધી છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે અનંત પટેલ એકલો આ કોંગ્રેસ નો છે છતાં પણ આ રસ્તો નહીં થાય 90% તો ભાજપનો જ મત આપે કારણ કે અમે કેટલા વર્ષ ભાજપને આપે ભાજપ કંઈક કરે વર્ષો વીતી ગયા પણ અમારું કંઈક આ રસ્તો જ નહીં બન્યો જે જયારે નવીન સરપંચ છે 5 વર્ષ પહેલા ત્યારે એને રસ્તો બનાવેલો ત્યારે આ ખૂણે એને રસ્તો ગોદીને બનાવેલો એ કયા પક્ષના હતા આ ભાજપનો એને કામ કર્યું પણ બીજા ભાજપના આવ્યા તેને કામ નહીં કર્યું ભાજપને કઈ નહીં કર્યું બીજી યોજનામાં બી કઈ કર્યું કે પછી બધામાં જ ખાલી 5 વર્ષમાં કઈ નહીં કર્યું 5 વર્ષમાં કઈ જ નહીં કર્યું ખાલી એમ જ મત લઈ લીધા ને વાયદા કરી દીધા એટલા જ ને એને મત આવવાને અમે બીજા સાથે વિરોધ થઈ ગયા કારણ કે બે પાર્ટી આ બધા એક જ ઘરના જવા મને તો ચાલે તમારે વિરોધ થવો પડે તો પછી આ લોકો કામ જ નહીં કરવું હવે આ રસ્તો એવો બધો છે કે નાના છોકરાને ભણવા કે સાયકલ લઈ જવા પરિસ્થિતિ વિશે કદાચ એના પર આ સારું ઉમરોમ લાગતે ને આ વર્ષે ગમે તેમ અમારે રિંગ થઈ જતે ભણવા છોકરાઓ જતે તો હવે મીડિયા વાળાને નહીં બોલાવતે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ તો કેવી પરિસ્થિતિ છે એટલે પછી અમારે કઈક તો કરવું પડે કે કેટલા વર્ષ આપણે આમાં કાદુમાં ફરવાના હવે ભાજપ વાળા એમ કહે કે અમારી સત્તા છે ત્યાં સુધી તો તમારે ખૂણે રસ્તો બની જાય એમ લોકો આ લોકો કે 1 વર્ષ 5-10 વર્ષ પહેલા એક સાહેબ આવેલા તે હમણાં જ લખી લે કે આ એ મીટિંગ રમેશભાઈ નેતા રાખેલા હમણાં જ લખેલા આ રસ્તા બનવું જોઈએ લખી લઈ ગયા તેટલું થયું કઈ કર્યું નહીં કઈ નહીં કર્યું આ લોકો જયારે આ લોકોને મતની જરૂર પડે ત્યારે આપણે વાહ કરીને આવડે ને આ લોકો અમારી પાસે 5 વર્ષનું મત માગી લઈ જાય પછી અમારે 5 વર્ષ આ લોકો પાસે ભીખ માગવી પડે પાછા આવે જ નહીં એવી હાલત અમારી છે પછી બીજું તો શું કરીએ આ ચોમાસાનો સિઝન આવી હવે આ રસ્તો બને આવતા વર્ષે બને કે નહીં બને એવો સવાલ છે કોઈ કેવો સરપંચ આવે તો બને તો બને પછી આ વર્ષે પેલા તાલુકા પંચાયત વાળા આવ્યા તે લોકો મેં કીધું કે આ રસ્તો તમે જોઈને આવ્યા છે ચૂંટણી વખત ત્યારે મેં કીધું કે આ તમે રસ્તો જોઈને આવ્યા છે તમે નવા છે એટલે કઈ નહીં કરું પણ હવે પણ તમે આ રસ્તા અમને બનાવજો કારણ કે આ તમે રસ્તો કેવી અમારી પરિસ્થિતિ છે પછી આ લોકોએ મિટિંગો રાખી ભાજપની પણ અમારે એ બાજુ નહીં રાખી એમ અહીં રાખતે તો રસ્તો જોતા હતો કે નહીં રસ્તો જોવા પડતે એ લોકો આવ્યા જ નહીં શું કેવું તમે હવે ચૂંટાયેલા લોકોને શું કહેશો રસ્તામાં ચૂંટાયેલા લોકોને આ લોકોને જાણી આ લોકોને આપણે ચૂંટીને લાવ્યા આ લોકોને સત્તા આપી આ લોકો અમારું કામ કરવું છે એમ ભલે આ લોકો બીજું કઈ રસ્તો કામ કરે રસ્તો કરતે તો બસ પણ હવે આ રસ્તા પર એવી પરિસ્થિતિ છે કે જવાની કે હવે અબધા પડે મારી તો 2 વ્હીલ નાલી છે તો દાણ લાવવાની અબધા પડે આ ઢોર ઢાખર હોય તમારે દાન લાવવાની આપદા પડે એ લોકો અહીંથી ખેતી શાકભાજી નું સામાન હોય તે લઈને જાય છે એના માટે આપદા પડે છે અને બાળકો ભણવા જાય છે એ લોકોને આપદા પડે છે એ લોકોનો રોજિંદો વ્યવહાર આ જ છે કારણ કે આના પછી અહીંથી જંગલ શરૂ થાય છે આમાંથી કોઈ બીજો રસ્તો છે નથી આ એક જ રસ્તો જે છે જે તમને હું બતાવું ફરી પાછો રસ્તો કે રસ્તાની હાલત આ છેક સુધી રસ્તો ખૂબ જ ખરાબ છે જો ચોમાસાની શરૂઆતના 4 દિવસ થયા છે વરસાદ પડ્યો અને 2 દિવસ થયા છે અને 2 દિવસમાં જ આ રસ્તાની આવી હાલત છે તો તમે વિચાર કરો કે ચોમાસું ભરપૂર જામશે ત્યારે આ રસ્તાની હાલત એવી થશે કે અહીંથી 2 વ્હીલ તો શું ચાલતા જવા માણસે પણ તકલીફ પડશે પણ ડબલ એન્જિનના સરકારની વાત છે ડબલ એન્જિનના ચૂંટાયેલા નેતાઓની વાત છે ત્યારે આ ગામ કહે છે કે અમે 90% ભાજપ સમર્પિત છે છતાં પણ અમને છેલ્લા 5 થી 7 વર્ષથી વાયદા સિવાય કઈ જ નથી મળતું કારણ કે આ અમારી પરિસ્થિતિ છે અમે મત આપીને 5 વર્ષ ભીખ માંગતા થઈ ગયા છે એવું અહીંના લોકોનું કહેવું છે ખરજાઈ નવી વસાહતના લોકોનું કહેવું છે પણ આવનાર સમયમાં જોઈએ છે કે સરપંચશ્રી શું કરે છે અધિકારીઓ શું કરે છે કે આ રસ્તો અને ગામના લોકોને ફળિયાના લોકોને રાહત અપાવે છે કે કેમ જોવાનું રહેશે